जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 64। જ્યારે પ્રેમની અજસ્ત્ર ધારા ભગવાન તરફ પ્રવાહિત હોય અને પ્રિય મિલનની ઉન્માદકારી ક્ષણો પસાર થતી હોય ત્યારે બુદ્ધિને હસ્તક્ષેપ કરવા દેશો નહીં. ભાગવત તત્વનો પૂર્ણ પરિચય પ્રેમ આપી દેશે. પૂછ્યો ભાઈ ખૂબ ડેપ્થમાં લઈ જાય છે આ પ્રેરણાની અંદર. એવી કક્ષાએ તમે પહોંચો પ્રેમ સતત વહેતો હોય વિધાઉટ બ્રેક, અજસ્ત્ર ધારા, એકદમ આખો પ્રવાહ ભગવાન તરફ વહેતો હોય અને પ્રિય મિલનની ઉન્માદકારી ક્ષણો પસાર થતી હોય. ભગવાનનું મિલન બહુ મોટી વાત છે. ભગવાનનું મિલન થાય ત્યારે ઉન્માદ આવે, પ્રેમ આવે, ભાવ આવે, ભાવ સમાધિ આવે. આ જગત વિસરાઈ જાય, જાત વિસરાઈ જાય, અસ્તિત્વ વિસરાઈ જાય, હું વિસરાઈ જાય. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? ભગવાન છે કે કેમ છે? તો કેવો છે? કેવી રીતે એને પ્રાપ્ત કરી શકાય? કેટલા કેટલા રસ્તા? શું કરવું શું નહીં? આ જગત કોણે બનાવ્યું? આ વિશ્વ કોણે બનાવ્યું? આ ચંદ્ર, સૂર્ય, તારાઓ, નક્ષત્રો, ગ્રહો, નિહારિકાઓ, આકાશ ગંગા બધું કોણે બનાવ્યું? આ બ્રહ્માંડનું નામ છે શું છે? એક જ છે કે અનેક છે? પાર વગરના છે? તો છે તો શું છે? કેમ છે? કેવી રીતે થયા? બનાવનાર કોણ? આ બુદ્ધિ. ભગવાન તરફ પ્રિય મિલનની ઉન્માદકારી ક્ષણો પસાર થતી હોય ત્યારે બુદ્ધિને હસ્તક્ષેપ કરવા દેશો નહીં. વચ્ચે બુદ્ધિ નહીં લાવશો, માત્ર પ્રેમ. પ્રેમની ગંગાની અંદર સ્નાન કરો, પ્રેમના પ્રવાહમાં વહેતા જાઓ. પ્રેમના પ્રવાહની અંદર જ ભગવાનનું મિલન થતું રહે, એનો સાક્ષાત્કાર થાય, એનો સંવાદ થાય, એનો પ્રેમ પ્રાપ્ત થાય, એનો સ્પર્શ થાય, એમની ચરણ સેવા મળે, એમને શરણાગતિ મળે, એમનું સ્મરણ મળે. એની અંદર મર્જ થવું એ મોક્ષની વાત છે, ન થવું એ અલગ વસ્તુ છે, દ્વૈતની વાત છે. પૂજ્યભાઈ નવો જ રસ્તો આપણને આપ્યો, આંશિક અલગતા. ભગવાન આપણી સામે હોય, સાક્ષાત સાકાર રૂપે. તમે એનું પૂજન અર્ચન કરતા હો, તમે એનું ભજન કરતા હો, તમે સત્સંગ કરતા હો, તમે એનો સ્પર્શ અનુભવતા હો, તમે એનું ગાઈડન્સ અનુભવતા હો, એ ક્યારે થાય? આખા મર્જ થાવ ત્યારે ના થાય. આંશિક અલગતા. ભગવાનથી બહુ દૂર નથી રહેવું, થોડુંક દૂર રહેવું છે કે જેને કારણે આ બધું આપણે એની લીલાના પાત્ર બની શકીએ, એટલે એની લીલા છે એનો આનંદ માણી શકીએ, એની સેવા કરી શકીએ. માટે ભાગવત તત્વનો પૂર્ણ પરિચય જોઈતો હોય ને તો એ પ્રેમ આપી દેશે. બુદ્ધિને બુદ્ધિને બાજુએ રાખો, બસ માત્ર ભગવાનને ચાહો, ભગવાનની ચાહ બાકી બધામાં અચાહ ઉત્પન્ન કરશે. જેમ જેમ ભગવાનની ચાહ વધતી જશે એમ એમ જગત અને જીવન પ્રત્યેની અલગ અલગ ચાહ અચાહની અંદર પરિણમશે. એ ચાહ જ્યારે હોય ને ત્યારે આપણે બુદ્ધિને હસ્તક્ષેપ નથી કરવો, આપણે બોલવું પણ નથી, માત્ર એ ચાહમાં નિમજ્જિત થવું છે. જય માં, જય રમાનાથ.